નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય અર્થશાસ્ત્રમાં છેલ્લે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ જોયેલી. એમાં છેલ્લે રોબિન્સ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સની અંદર જે વ્યાખ્યા આપવામાં આવેલી છે કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર as a relationship between ants and scarce means which have alternative uses. બરાબર, એટલે કે અર્થશાસ્ત્ર એ એક એવું વિજ્ઞાન છે કે જે માનવીનું એવું વર્તન કે જે તેનો જે અંતિમ અને અછત ધરાવતા અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો છે તેના દ્વારા તે કઈ રીતે પોતાની જરૂરિયાત સંતોષે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું એ વિજ્ઞાન એ છે. આવી આપણે રોબિન્સ દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા જોયેલી. બરાબર, હવે આપણે આજે જોવાની છે સેમ્યુઅલ્સ દ્વારા આપવામાં આવેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો જુઓ, રોબિન્સે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી એ વાસ્તવલક્ષી વિજ્ઞાનની વ્યાખ્યા હતી. એમાં માનવીના આર્થિક વર્તનનો એ અભ્યાસ એ ત્યાં કરવામાં આવતો હતો. પરંતુ અહીંયા જે સેમ્યુઅલ્સ છે તેના દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. બરાબર, એમાં વહેંચણીને મહત્ત્વ આપવામાં આવેલું છે. સેમ્યુઅલ્સ કહે છે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી uses the scarce resources to produce valuable commodities and distribute them among different people. બરાબર, એટલે કે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી એક એવું વિશ્લેષણ છે કે એક એવો અભ્યાસ છે ઓફ હાઉ સોસાયટી યુઝીસ સ્કેર્સ રિસોર્સિસ. બરાબર, એટલે કે અછત ધરાવતા જે સ્ત્રોતો છે તેનો ઉપયોગ સમાજ કેવી રીતે કરે છે ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એટલે કે મૂલ્યવાન એવી કોમોડિટીઝનો ઉપયોગ નો ઉત્પાદન કરવા માટે, એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એટલે કે તેની વહેંચણી કરવા માટે, અમોંગ ડિફરન્ટ પીપલ જુદા જુદા લોકો વચ્ચે તેની વહેંચણી અને તેનું ઉત્પાદન કરવા માટે જે અછત ધરાવતા સાધનો છે તેનો ઉપયોગ કઈ રીતે કરે છે તે અંગેનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે. બરાબર, આવું 1947ની અંદર એ સેમ્યુઅલ્સ દ્વારા અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપવામાં આવી છે. અહીંયા વહેંચણીને એ મહત્ત્વ આપવામાં આવેલું છે. બરાબર, અને સમાજની પસંદગીઓ વગેરે બાબતોને અહીંયા એ તેના અભ્યાસમાં એ સેમ્યુઅલ્સ એ મહત્ત્વનું સ્થાન આપે છે. હવે ઉપરની બધી વ્યાખ્યાઓ પરથી એ અર્થશાસ્ત્રના કેટલાક લક્ષણો કે મહત્ત્વના મુદ્દાઓ છે એ તમને અહીંયા આપેલા છે. પેલું, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરાબર, અર્થશાસ્ત્રની અંદર માનવીના વર્તનનો પરંતુ માનવીના આર્થિક વર્તનનો એ અભ્યાસ કરવામાં આવે છે. બરાબર, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. પછી તે વાસ્તવદર્શી છે. બરાબર, એટલે કે વાસ્તવિકતાઓનું દર્શન કરાવે તેવું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રમાં જે કાંઈ વિગત દર્શાવવામાં આવે છે તે વાસ્તવલક્ષી છે. બરાબર, વાસ્તવમાં એ ખરેખર એના જેવું કંઈક હોય છે. જેમ કે બીજગણિત તમે લઈ લો તો બીજગણિતનો એ પ્રમાણમાં કોઈ ઉપયોગ થતો નથી તો એ વાસ્તવદર્શી નથી, પરંતુ અર્થશાસ્ત્ર છે એના જે સિદ્ધાંતો છે એ ખરેખર વાસ્તવદર્શી છે. તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. બરાબર, તેની અંદર જે રીતે અભ્યાસ કરવામાં આવે છે બરાબર તે વૈજ્ઞાનિક પદ્ધતિથી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તેનો અભ્યાસ કરવામાં આવે છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. બરાબર, સમાજ એટલે કે સમાજના લોકોના આર્થિક વર્તનનો અભ્યાસ કરે એટલા માટે સામાજિક અને વિજ્ઞાન એ એક પદ્ધતિ છે. બરાબર, વૈજ્ઞાનિક પદ્ધતિ છે, અભ્યાસ માટેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આમ તે સામાજિક વિજ્ઞાન છે. બરાબર, તો આમ અહીંયા તમને અર્થશાસ્ત્રના કેટલાક લક્ષણો આપવામાં આવેલા છે કે તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, તે વાસ્તવદર્શી છે, તે એક અભ્યાસની પદ્ધતિ છે. બરાબર, અને એ પાછી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. બરાબર, તો આમ તમને સેમ્યુઅલ્સ દ્વારા એક
વ્યાખ્યા એ અર્થશાસ્ત્રની આપવામાં આવી છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે એ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ અને માક્રો ઇકોનોમિક્સ, બરાબર, આ બંનેનો અભ્યાસ કરવાનો છે. તો અર્થશાસ્ત્રના આ રીતે બે ભાગ પાડેલા છે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે તેના બે ભાગ પાડવામાં આવે છે, બરાબર. અર્થશાસ્ત્રના એ બે ભાગ પાડવામાં આવેલા છે, અભ્યાસની દ્રષ્ટિએ અને વિશ્લેષણના ક્ષેત્રની દ્રષ્ટિએ. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. હવે જ્યારે અર્થતંત્રની અંદર કોઈ એક જ ક્ષેત્ર લઈએ, બરાબર, અર્થતંત્રમાં કોઈ એક જ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવતો હોય, કોઈ એક જ એકમનો અભ્યાસ કરવામાં આવતો હોય, ત્યારે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે. એકમલક્ષી, કોઈ એક જ એકમનો અભ્યાસ, બરાબર. જ્યારે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય, બરાબર, સમગ્ર ક્ષેત્ર છે અર્થશાસ્ત્રમાં, જે આખું ફિલ્ડ છે એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બંને અલગ પડે છે. અર્થશાસ્ત્રમાં હવે જુઓ, હવે તમને અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે કે અર્થશાસ્ત્રની અંદર માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે, બરાબર. જ્યારે અર્થશાસ્ત્રમાં માંગનું, આપણે માંગનું યુનિટ તો ઓલરેડી ભણેલા છીએ, માંગનું જે વિશ્લેષણ કરેલું એમાં વિશ્લેષણનું એકમ છે એ ગ્રાહક છે, બરાબર. આપણે ગ્રાહકની અભિરુચિ, પસંદગી, ટેવો વગેરેને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા આપણું વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ, બરાબર. પુરવઠાની વાત કરતા હોઈએ ત્યારે કોઈ પેઢી છે એ આપણે વિશ્લેષણના એકમ તરીકે લઈએ છીએ. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે, બરાબર. વપરાશનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે વસ્તુ કે સેવાના સંદર્ભમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. શ્રમ બજારમાં શ્રમ એકમ છે, બરાબર. શ્રમ બજારમાં શ્રમ એક એકમની વાત કરી છે. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી ગણવામાં આવે છે, બરાબર. જ્યાં કોઈ એક એકમના વર્તનનો અભ્યાસ કરવામાં આવતો હોય, બરાબર, જ્યાં સીમાંતની ગણતરી કરવામાં આવતી હોય તેને એકમલક્ષી તરીકે ઓળખવામાં આવે છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, બરાબર. કોઈ એક જ એકમ એ અહીંયા કેન્દ્ર બિંદુ તરીકે લેવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે, અને સમગ્રલક્ષીની વાત કરી તો જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમગ્ર સમષ્ટિનો એ અભ્યાસ કરે છે. હવે દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે, બરાબર. હવે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કોઈ એક એકમ નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્ર અથવા તો સમગ્ર સમષ્ટિ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે કુલ રોજગારી, બરાબર, દેશની અંદર કુલ રોજગારી કેટલી છે, કુલ વસ્તી, દેશમાં વસ્તી કેટલી છે, બરાબર, વગેરે તમામનો એ અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. પછીનો પેરેગ્રાફ કહે છે કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે, બરાબર. આ બધી બાબતોની વાત કરી કે એકમલક્ષી અભ્યાસ એ શું છે. તો વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરવી એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. પેઢીની સમતુલાનો અભ્યાસ, પેઢી કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તેનો અભ્યાસ. શ્રમની સીમાંત ઉત્પાદકતાની વાત કરી, બરાબર, અને તેની આધારે વેતન નિર્ધારણ કઈ રીતે કરવું વગેરે તમામ બાબતોનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્ર દર્શાવે છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, બરાબર, કિંમત નિર્ધારણ, પરંતુ સમગ્ર અર્થતંત્રની અંદર. પછી નાણાંના મૂલ્યનો અભ્યાસ કરવાનો હોય, રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની હોય, દેશની અંદર બેકારી કેટલી છે,
દેશમાં ગરીબી કેટલી છે, વસ્તી કેટલી છે, બરાબર, વગેરે જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારની આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. બરાબર, ગ્રાહક, પેઢી, શ્રમિક વગેરે અંગેના જે આર્થિક એકમો છે તેને નિર્ણય કરવાની અંદર મદદરૂપ થાય છે. બરાબર, અને પેઢીના આર્થિક વર્તનને સમજવામાં એ મહત્વનો ફાળો આપે છે. પેઢીનું આર્થિક વર્તન કેવા પ્રકારનું છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારની આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુથી નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિ એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. બરાબર, હવે અહીંયા અર્થશાસ્ત્રના તમને બે ભાગ આપેલા કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, પરંતુ વાસ્તવમાં એ આપણી આ માત્ર ને માત્ર વિશ્લેષણના હેતુથી અથવા તો અભ્યાસના હેતુથી આપણે તેના બે ભાગ પાડેલા, પરંતુ વાસ્તવમાં આપણે આ બંનેનો એકાબીજાના પૂરક સ્વરૂપે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, સમગ્રલક્ષી નીતિઓ છે કેટલીક અને જે અભ્યાસો છે એ આપણે એકાબીજામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, કેટલાક એકમલક્ષી અભ્યાસો, કોઈ એક એકમનો આપણે અભ્યાસ કરીએ તો તે આપણને સમગ્રલક્ષી નીતિ ઘડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને ઘણી વખત સમગ્રલક્ષી નીતિઓ છે એ કોઈ એક એકમ ઉપર પડેલી અસરોને તપાસવા માટે એ ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તો આમ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને એકમલક્ષી અર્થશાસ્ત્ર બરાબર, આ બંને એકાબીજાના પૂરક છે. બંને એ અર્થશાસ્ત્રના એક દ્રષ્ટિએ જોઈએ તો અભ્યાસના હેતુસર અથવા તો વિશ્લેષણના હેતુસર માત્ર તેના બે પ્રકારો છે, પરંતુ વાસ્તવમાં એ એકાબીજાના પૂરક છે, એકાબીજાના સંયોગથી એ કાર્ય કરતા હોય છે. બરાબર, તો આમ તમને અહીંયા એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો તફાવત પણ તમને આમાંથી મળી જાય છે. બરાબર, એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે કોઈ અર્થતંત્રના કોઈ એક એકમનો અભ્યાસ, અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્રના સમગ્ર એકમનો એ તમારે અભ્યાસ કરવાનો હોય, તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ તમને અહીંયા આપેલું છે. તફાવતના મુદ્દા પણ તમે આના ઉપરથી બનાવીને એ જાતે લખી શકો છો. બરાબર, અહીંયા કેટલાક તેના અભ્યાસોના ઉદાહરણો પણ આપવામાં આવેલા છે કે ભાઈ પેઢીની સમતુલાનો અભ્યાસ કરવો હોય કે શ્રમની સીમાંત ઉત્પાદકતાનો અભ્યાસ કરવો હોય, વેતન નિર્ધારણની વાત કરવી હોય તો એકમલક્ષી અભ્યાસ તમારે કરવો પડે. એટલે કે એના માટે તમારે એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ભણવું પડે. જ્યારે ભાવ સપાટીનું નિર્ધારણ છે, બરાબર, પછી નાણાંના મૂલ્યના અભ્યાસની વાત કરી, રાષ્ટ્રીય આવકની ગણતરી કરી છે, ગરીબી, બેકારી, વસ્તી વગેરેની વાત કરી, તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં તમારે એનો અભ્યાસ કરવો પડે. ત્યારબાદ તમને વાત કરી છે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એ ગ્રાહક, પેઢી, શ્રમિકો જેવા એક આર્થિક એકમો છે એનો નિર્ણય તમારે લેવો હોય તો તેમાં એ ખૂબ જ મદદરૂપ થાય છે. બરાબર, આર્થિક વર્તનને સમજવામાં એનો મહત્વનો ફાળો છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ સરકારને આર્થિક નીતિ ઘડવામાં અને આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. બરાબર, તો આમ તમને અહીંયા એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ માક્રો ઇકોનોમિક્સ એની ચર્ચા કરેલી છે. તો હવે આજે જે આપણે કામ કરેલું છે એમાં સેમ્યુઅલ્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા, તો આજે તમારે હોમવર્કમાં સેમ્યુઅલ્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા એ 5 વખત લખવાની છે. બરાબર, અને જે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે અહીંયા માહિતી આપેલી છે એ તમારે 1 વખત લખીને હોમવર્કમાં મોકલાવવાની છે. બરાબર, તો આપણે આજનો લેક્ચર એ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું, બરાબર,
ત્યારે આપણે આની પછીનો મુદ્દો એટલે કે પહેલાંનો જે મુદ્દો બાકી છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, બરાબર, એની આપણે એ ચર્ચા કરીશું. અને ત્યારબાદ આની પછીનો મુદ્દો એ આર્થિક માહિતીની રજૂઆત એના વિશે ચર્ચા કરીશું.